15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના તાલુકા પંચાયતના સદસ્ય સહિત 400થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા. નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દિવસે દિવસે વધુ મજબૂત બની રહી છે. રોજે રોજ અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ તો ખરા જ, પરંતુ સામાન્ય માણસ પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હાલ થોડા સમય અગાઉ ગમોદ ગ્રામ પંચાયતમાં વિજેતા બનેલા વિપુલ બારિયા, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હતા, તેઓ પોતાના 150થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ પાર્ટીમાં જોડાયા હતા. ફરી એકવાર તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં ગાબડું પડ્યું છે. તિલકવાડા તાલુકાના અગર, વાસણ, જયસિંહપુરા, ચુડેશ્વર, જલોદરા અને પૂજપુરાના 400થી વધુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હતા, જેઓ કોંગ્રેસ પાર્ટીનો છેડો પાડીને નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઈ તડવીના હસ્તે પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા છે. ત્યારે પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા જોડાયેલા તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હોય અને હાલ કોંગ્રેસનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં મોટું ગાબડું પડ્યું છે તેમ કહી શકાય. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ. આજ રોજ નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના તિલકવાડા ગામે 400 કરતાં પણ વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં સંમલિત થયા છે. ત્યારે એ સૌને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું, એમનું સ્વાગત કરું છું, અભિનંદન કરું છું અને ભારતીય જનતા પાર્ટીને જે અંત્યોદયના છેવાડાના માનવી સુધી જે સેવાઓ કરવાનું જે લક્ષ્ય નિર્ધારિત કરેલું છે, એમાં પણ એ સર્વે કાર્યકર્તાઓ જોડાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વળીને સમાજ ઉપયોગી કામો કરવા માટે એ લોકો પણ આજે સંકલ્પબદ્ધ થયા છે. ત્યારે એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સર્વે કાર્યકર્તાઓને હું ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું.